હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના વિડીયોમાં આપણે જોઈએ સજીવના ગુણધર્મો. વિદ્યાર્થીઓ, સજીવના ગુણધર્મો એટલે સજીવના લક્ષણો, એટલે કે સજીવ કઈ કઈ ક્રિયાઓ કરે છે એ એના ગુણધર્મો કહેવાય. તો પહેલો જે ગુણધર્મ તમારા કોર્સમાં છે એ ચેપ્ટર પહેલાના જ શબ્દો છે. તો એમાં છે વૃદ્ધિ, ગ્રોથ, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું. તો એની વ્યાખ્યા આપી છે કે સજીવોના કદમાં, આકારમાં અને વજનમાં જે વધારો થાય છે એને વૃદ્ધિ કહે છે. મિત્રો, અહીંયા કદ, આકાર અને વજનમાં વધારો થવો એને વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કદમાં વધારો થવો, દાખલા તરીકે આપણે જોઈશું કે જ્યારે બાળક જન્મે છે ત્યારે એનું કદ ખૂબ જ નાનું હોય છે, 1 ફૂટનું. પછી જેમ જેમ એની વૃદ્ધિ થાય છે તેમ તેમ એનું કદ જે છે એ મોટું થતું જાય છે. આપણે જોઈશું કે 1 વર્ષે, 2 વર્ષે તો એનો કદ, આકાર અને વજન જે વધે છે તો એનું નામ છે વૃદ્ધિ. નાનો છોડ હોય, ઉગે છે ત્યારે એકદમ નાના કદનો છે, પછી ધીમે ધીમે જેની વૃદ્ધિ થશે તો એ ખૂબ જ વૃક્ષ થઈ જશે. તો એ વૃદ્ધિનું એક ઉદાહરણ છે. સામાન્ય રીતે વૃદ્ધિને 2 પ્રકારે એને સજીવોમાં લઈ શકાય કે કદમાં વધારો થવો, આકારમાં, વજનમાં વધારો થવો એ પણ એક વૃદ્ધિ છે, પણ સંખ્યામાં વધારો થાય એ પણ વૃદ્ધિ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સંખ્યામાં વધારો થવો, દાખલા તરીકે કોઈ એક કોષ છે તો કોષની અંદર માની લો કે 5 બેક્ટેરિયા છે અને એમાંથી પછી એની સંખ્યા વધવા માંડે અને 5000 બેક્ટેરિયા થઈ જાય તો પણ એની વૃદ્ધિ થઈ કહેવાય. આપણે એવું કહી શકીએ કે કોષમાં બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ. તો આ રીતે વૃદ્ધિનો અર્થ થાય છે સંખ્યા પણ વધવી અને કદ, આકારમાં પણ વધારો થવો. ત્યાર પછીનો મિત્ર શબ્દ છે પ્રજનન. તો પ્રજનનનો અર્થ શું થાય? આપણે જાણીએ છીએ કે સજીવ પોતાના જીવનકાળ દરમિયાન, એટલે કે પોતે જ્યાં સુધી જીવે છે તે દરમિયાન પોતાના જેવા જ લક્ષણો ધરાવતો અન્ય સજીવ અથવા સજીવો ઉત્પન્ન કરી શકે છે અથવા ઉત્પન્ન કરે છે, જેને પ્રજનન કહે છે. તો પ્રજનનની અંદર પોતાના જેવા જ લક્ષણો ધરાવે, એટલે પોતાના જેવો જ બીજો અન્ય સજીવ કે અન્ય સજીવો છે એ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. તો એ જે ક્રિયા છે સજીવની, એટલે જે લક્ષણ છે એનું નામ છે પ્રજનન. મિત્રો, જે પ્રજનન છે એના મુખ્ય 2 પ્રકાર છે. એક પ્રકાર છે લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. મિત્રો, લિંગી અલિંગી પ્રજનનમાં શું અર્થ થશે? તો જે અલિંગી પ્રજનન છે નીચલી કક્ષાના સજીવોમાં જોવા મળે. નીચલી કક્ષાના સજીવો એટલે કે નીચલી કક્ષાની વનસ્પતિઓમાં ફૂગ છે, લીલ છે, આ બધી નીચલી કક્ષાની વનસ્પતિઓ કહેવાય. જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એટલે કે સપુષ્પ વનસ્પતિ ઉચ્ચ કક્ષાની કહેવાય. પ્રાણીની અંદર અમીબા જે છે, પેરામીશિયમ છે, બરાબર છે, આ બધા જે પ્રાણીઓ છે એ અલિંગી પ્રજનન કરે. જ્યારે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં સસ્તન વર્ગના પ્રાણીઓ છે તો એ લિંગી પ્રજનન કરે. તો લિંગી પ્રજનનમાં શું થાય છે? તો લિંગી પ્રજનનની અંદર એના શરીરની અંદર લિંગી પ્રજનન અંગો આવેલા હોય. તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં લિંગી પ્રજનન અંગો, જેને આપણે જનનપિંડ કહીશું, જે શુક્રપિંડ અંડપિંડ છે, તો એના દ્વારા જનન કોષો ઉત્પન્ન થાય, જે પ્રજનન કોષો છે, શુક્રકોષ ને અંડકોષ. અને એ પ્રજનન કોષો ભેગા થાય, ફલિતાન બનાવે અને પછી એમાંથી સજીવ ઉત્પન્ન થાય, જેને લિંગી પ્રજનન કહેવાય. ઉદાહરણ તરીકે માનવ છે, દેડકો છે, સાપ છે, એ બધામાં લિંગી પ્રજનન થાય. તો લિંગી પ્રજનનમાં લિંગી પ્રજનન અંગો, જેને આપણે શુક્રપિંડ અંડપિંડ કહીશું, એના દ્વારા જનન કોષો ઉત્પન્ન થાય. જનન કોષો ઘણા બધા નામથી ઓળખાય, જન્યુ, લિંગી પ્રજનન કોષો, એ બધા શબ્દનો અર્થ છે જનન કોષો. એ કોષો જોડાઈ જાય, ભેગા થાય, જેને ફલન કહેવાય. અને પછી એમાંથી એ ફલિતાન બને, એનો ગર્ભ વિકાસ થાય અને પછી એમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય, જેને લિંગી પ્રજનન કહેવાય. ત્યાર પછી છે અલિંગી પ્રજનન. તો એમાં એક જ સજીવ ભાગ લે છે અને આ જે લિંગી પ્રજનન છે એમાં એકની પણ 2 સજીવ હંમેશા ભાગ લેતા હોય છે. એક નર સજીવ હોય, એક માદા સજીવ હોય. જ્યારે એની અંદર એવું અલિંગી પ્રજનનમાં એવું હોતું નથી. માત્ર એક જ સજીવ જે છે પોતાના શરીર વડે, પોતાના કોષ વડે નવો સજીવ ઉત્પન્ન કરે છે. મિત્રો, તમે આગલા વર્ષોમાં ભણી ગયા છો કે અમીબા જે છે એ કોષ વિભાજન કરે, દ્વિભાજન કરે, તો એમાંથી એ પોતે નવા 2 અમીબા બનાવે છે. તો એને આપણે અલિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ. તો અમીબાની અંદર ઉદાહરણ આપેલું છે અહીંયા આપણે કે એના એક જ કોષ વડે, એક જ શરીરથી 2 નવા અમીબાનું નિર્માણ થાય છે. મિત્રો, કેટલાક સજીવો એવા પણ પૃથ્વી પર હોય છે કે જે ક્યારેય પ્રજનન કરી શકતા નથી, સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી. તો સંતતિ ઉત્પન્ન ન કરી શકે, પ્રજનન ન કરી શકે, તો એવા સજીવોને શું કહેવાય? તો એનું નામ છે વંધ્ય સજીવો. મિત્રો, વંધ્ય સજીવો એટલે કે એવા સજીવો કે જે ક્યારેય પણ પ્રજનન કરી શકતા નથી. જેનું ઉદાહરણમાં મધમાખી છે, એની એક જાતિ છે. મધમાખીમાં ઘણા બધા પ્રકાર છે, એમાંથી એક મધમાખીઓ એવી હોય છે કે જે ક્યારેય પણ સંતતિ ઉત્પન્ન કરતી નથી. તો આ એક શબ્દ થયો પ્રજનન, જેના 2 પ્રકાર જોઈએ આપણે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. ત્યાર પછીનો જ એક શબ્દ છે ચયાપચય. ઘણી વખત કહીએ છીએ કોષમાં ચયાપચય થાય, સજીવ શરીરમાં ચયાપચય થાય. તો આ ચયાપચય શું છે?
તો કોષમાં જેટલી બધી પ્રક્રિયાઓ થાય છે, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, એ બધી પ્રક્રિયાઓનો આખો સમૂહ છે. એ બધી પ્રક્રિયાઓને આપણે એક નામથી ઓળખીએ છીએ, ચયાપચય. મિત્રો, કોષમાં ચાલતી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર છે, જેમાં કોઈને કોઈ રસાયણો ભાગ લેતા હોય એટલે એને જૈવ રાસાયણિક કહેવાય. જૈવ રાસાયણિકનો અર્થ થાય છે જૈવ એટલે સજીવ, રાસાયણિક એટલે રાસાયણિક પદાર્થો. જે પ્રક્રિયાઓમાં કોઈને કોઈ રાસાયણિક પદાર્થો સંકળાયેલા હોય તો એવી પ્રક્રિયાઓને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. તો એ જે છે એ બધી પ્રક્રિયાઓને, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના સમૂહને આપણે નામ આપીશું ચયાપચય. મિત્રો, એના બે પ્રકાર છે. ચયાપચયનું અર્થઘટન કરીએ તો એમાં બે શબ્દ છે, ચય અને અપચય. તો ચય અને અપચય એટલે શું? તો ચયનો અર્થ આપણે અહીંયા લખ્યો છે કે કોષમાં ચાલતી બધી જ સર્જનાત્મક ક્રિયાઓને ચય કહેવાય. કોષમાં ચાલતી બધી જ સર્જનાત્મક ક્રિયાઓનો અર્થ થાય છે કે કોઈને કોઈ સંયોજન, કોઈ પણ દ્રવ્ય, કોઈ પદાર્થ કોષમાં બને, નવું સર્જન થાય. કોષમાં કોઈને કોઈ પદાર્થનું સર્જન થવું, નવું દ્રવ્ય બનવાની ક્રિયા, એટલે એને ચય કહેવાય. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, કોષમાં ગ્લુકોઝનું સર્જન થવું, કોષમાં ઉત્સેચકનું સર્જન થવું, કોષમાં અંતઃસ્રાવ બનવો, બરાબર, કોષમાં એટીપી બનવી, તો એ બધી પ્રક્રિયાને ચય કહેવાય. અપચય પ્રક્રિયા એટલે શું? અપચય એટલે અપચો નથી. ધ્યાન રાખજો, ઘણા લોકો વધારે ખાઈ જાય અને અપચો થાય, એનો અર્થ નથી કે અપચો. અહીંયા જે રાસાયણિક પ્રક્રિયા છે, તો અપચય આનાથી વિરુદ્ધ શબ્દ છે. ચય પ્રક્રિયામાં શું થતું હતું? કોષમાં બધી સર્જનાત્મક ક્રિયાઓ થાય તો એને ચય કહેવામાં આવતું. તો એનાથી ઊંધું છે. અહીંયા કોષમાં ચાલતી બધી જ વિઘટનાત્મક ક્રિયાઓને, વિઘટન થાય એવી પ્રક્રિયાઓને અપચય કહેવાય. જેમ કે કોઈ પણ દ્રવ્યનું, કોઈ પણ સંયોજનનું વિઘટન થાય તો એને શું કહેવામાં આવે છે? અપચય. જેમ કે H2O વિઘટન કરો તો શું થાય? H+ ને OH-, તો એ વિઘટન પ્રક્રિયા છે. કોષની અંદર ગ્લુકોઝનું વિઘટન થવું, તમે કોષમાં ગ્લાયકોલિસિસ પ્રક્રિયા કે ક્રેબ્સ ચક્ર પ્રક્રિયા ભણી ગયા છો, એ બધી ગ્લુકોઝના વિઘટનની પ્રક્રિયા છે, તો એને અપચય કહેવામાં આવે છે. તો અહીંયા ચયાપચયમાં જે બે શબ્દ છે, ચય અને અપચય, એને આપણે બરાબર રીતે અભ્યાસ કર્યો. ત્યાર પછી એક બીજો શબ્દ છે સભાનતા. મિત્રો, સભાનતા સજીવનું આ લક્ષણ છે, ગુણધર્મ છે. સભાનતાનો અર્થ શું થશે કે પૃથ્વી ઉપર જે સજીવો રહે છે એ પર્યાવરણના જુદા જુદા જે પરિબળો છે, જેમ કે સૂર્યપ્રકાશ છે, તાપમાન છે, પાણી છે, પ્રદૂષકો છે, એની સામે પ્રતિક્રિયા દર્શાવે છે. હવે એનો અર્થ શું થાય? પ્રતિક્રિયા દર્શાવવી એટલે શું? જેમ કે અહીંયા આપણે એક ઉદાહરણ લેવું છે કે સૂર્યપ્રકાશને લીધે કેટલીક વનસ્પતિમાં પુષ્પો ખીલે. તમને ખ્યાલ છે કે કમળ છે તો એની અંદર સૂર્યપ્રકાશને અસર થાય તો જ એના પુષ્પો ખીલે છે. સૂરજમુખીના પુષ્પ જે છે એ સૂર્યપ્રકાશની દિશા પ્રમાણે એનું આવર્તન બતાવે છે. તો એ શું ક્રિયા છે? સભાનતાથી કહેવાય. કેટલાક પ્રાણીઓની અંદર આપણે જોઈશું કે પ્રાણીઓમાં પણ વરસાદ આવે છે તો એ પ્રાણીઓ બહાર આવે છે. તમને યાદ હોવું જોઈએ કયા પ્રાણીઓ છે આવા? આપણે ખ્યાલ છે કે ચોમાસાની અંદર દેડકાઓ જે છે બહાર આવે છે, તો એ પર્યાવરણની અસરથી કહેવાય. ટૂંકમાં દરેક સજીવ ઉપર પર્યાવરણની જુદી જુદી અસર થાય છે, તો એની સામે સજીવો એની સામે પ્રતિક્રિયા કરે છે, જેને આપણે સભાનતા તરીકે ઓળખીએ છીએ. તો આ બધા જુદા જુદા જે સજીવના ગુણધર્મો હતા, લક્ષણો હતા, એ આપણે જોયા. ત્યાર પછી એક શબ્દ છે જે સજીવના ગુણધર્મ નથી. અહીંયા આપણે આવી જે ડોટેડ લાઇનથી આ ભાગ પાડ્યો છે, એટલે હવે એ મુદ્દો પૂરો થઈ ગયો. આ એક નવો મુદ્દો છે જેનું નામ છે જૈવ વિવિધતા. મિત્રો, જૈવ વિવિધતા વિશે, જેના વિશે તમારે 12મા ધોરણમાં પણ ખૂબ જ અભ્યાસ કરવાનો છે. આખું એક ચેપ્ટર છે આખું એનું, અને નીટ માટે ખૂબ જ અગત્યનો આ શબ્દ છે, કારણ કે આના વિશે તો બહુ બધી અત્યારે ખાસ આખા વિશ્વમાં જાગૃતિ છે કે પૃથ્વી ઉપર જે સજીવો છે એની સંખ્યા અને એની વિવિધ પ્રકારોને તેની જૈવ વિવિધતા કહેવાય. પૃથ્વી ઉપર રહેલા અત્યારે જે સજીવો છે એની સંખ્યા અને એના પ્રકારોની જે રચના છે, એને પ્રકારો જે છે એને શું આપ્યું છે? જૈવ વિવિધતા. અહીંયા આપણે એક આંકડો લખ્યો છે કે પૃથ્વી ઉપર અત્યારે 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓના સજીવો છે અત્યારે એ ઓળખી શકાય છે. પૃથ્વી પર તો હજી એનાથી કેટલા બધા સંખ્યામાં વધારે એ સજીવો છે, પણ હજી સુધી એની કઈ જાતિ છે, એ કઈ રીતે રીવે છે, એના વિશેની કોઈ માહિતી નથી. મિત્રો, આપ ડિસ્કવરી ચેનલ જોતા હશો તો એની અંદર કેટલી બધી વનસ્પતિ જાતિઓ એમેઝોન જંગલની અંદર જોવા મળે છે, કેટલી બધી જાતિના પ્રાણીઓ એમાં જોવા મળે છે, જેના વિશે હજી આપણે પૂરેપૂરો અભ્યાસ પણ કરી શક્યા નથી. તો પૃથ્વી ઉપરના જે સજીવો છે એના વિવિધ પ્રકારોનો જે અભ્યાસ કરવામાં આવે છે એને જૈવ વિવિધતા તરીકે આપણે ઓળખીશું. અહીંયા સિમ્પલી આપણે જોઈશું કે દરિયાની અંદર આપણે જ્યારે ડિસ્કવરીમાં જોઈએ છીએ ત્યારે આપણે ખ્યાલ આવે છે કે કેટલી બધી પ્રકારની માછલીઓ જોવા મળે છે એમાં.
કેટલા બધા કલરની માછલીઓ છે. એ સિવાય દરિયાઈ પ્રાણીઓમાં પણ જે વિવિધતા કેટલી છે. વનસ્પતિની અંદર આપણે ખાલી સપુષ્પી વનસ્પતિમાં જોઈએ તો પણ કેટલી બધી વનસ્પતિઓની જે પુષ્પો છે એના આધારે આપણે એની વિવિધતા જોવા મળે છે. તો આ બધી જે ઘટના છે એને શું નામ આપીશું? જૈવ વિવિધતા. મિત્રો તો અહીંયા જે જૈવ વિવિધતા છે એના વિશે જોયું. ત્યાર પછી એક નવો ટોપિક જે છે એનું નામ છે વર્ગીકરણ. તો વર્ગીકરણ કરવું એટલે શું? તો વર્ગીકરણનો અર્થ થાય છે કે સજીવો જે હોય એને સમાન અને ભિન્ન લક્ષણોને આધારે એને નાના મોટા જૂથમાં વેચી દેવા. સજીવોને સમાન અને ભિન્ન લક્ષણોને આધારે એને વેચી દેવા, જૂથ પાડવા, એની પ્રક્રિયા છે જેને વર્ગીકરણ કહેવાય. દાખલા તરીકે જે સજીવોની અંદર સાંધાવાળા ઉપાંગો હોય એને સંધિપાતમાં મૂકી દીધા. જે પ્રાણીઓ દેહકોષ ધરાવે એને દેહકોષથી પ્રાણીઓ કીધા છે. તો આવા જે તમે 9મા ધોરણમાં વર્ગીકરણ વિશે થોડો ઘણો અભ્યાસ તો કરેલો છે. વનસ્પતિ વર્ગીકરણ, પ્રાણી વર્ગીકરણ જે છે એના વિશે પણ અભ્યાસ કરેલો છે. જેમ કે સપોઝ વનસ્પતિ હોય તો એને લીલ, ફૂગ, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી આ બધી શું કહેવાય? એને વર્ગીકરણ કર્યું કહેવાય. પ્રાણીઓની અંદર મેરુદંડી પ્રાણી કોને કહેવાય, અમેરુદંડી પ્રાણી કોને કહેવાય, પૃષ્ઠવંશી પ્રાણી, અપૃષ્ઠવંશી પ્રાણી, સસ્તન પ્રાણી, આ બધા જૂથ પાડ્યા કહેવાય. તો આ એક વર્ગીકરણ પદ્ધતિ છે જે વૈજ્ઞાનિક રીતે એને જૂથ પાડવામાં આવે છે. અને જે એને જૂથમાં સમાવેશ કર્યો હોય છે એને વર્ગક કહેવાય. જેમ કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, સમુદાય, વર્ગ આ બધા એના વર્ગકો છે જેના વિશે તમારા ચેપ્ટર 1ની અંદર આપણે અભ્યાસ કરીશું. જેમ કે અહીંયા આપણે મેં ઉદાહરણ લખ્યા છે. નુપૂરક સમુદાયની બધા જે સરીસૃપ વર્ગ છે, વિહગ વર્ગ છે, જે પક્ષીઓ એને વિહગ કહેવાય. બરાબર છે. સરીસૃપ જે પેટે ઘસડાઈને ચાલે, સાપ છે, ગરોળી છે, બધાને સરીસૃપ વર્ગ કહેવાય. બરાબર છે. તો આ રીતે વર્ગીકરણની અંદર આપણે શું કરવાનું છે? જૂથ પાડવાની પ્રક્રિયા છે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી પાડવામાં આવે છે અને એના વિશે આપણે પછી અભ્યાસ કરીશું.